એવું તો વળી શું થયું કે અચાનક જ દર્શન યુનિવર્સિટી જવાનો પ્લાન બની ગયો. ત્યાં તો વીઆઈપી ગેસ્ટ તરીકે આરજે આકાશભાઈ આવી ગયા હતા. તો કેમ છો મારા કલેજાઓ? આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 14મો દિવસ. સવારમાં નાઈ ધોઈને થઈ ગયા તૈયાર, કારણ કે અમારે જવાનું હતું દર્શન યુનિવર્સિટીએ. વળી પાછા કોઈ એમ ન કહેતા કે એકલો જઈ આવ્યો ને અમે 10-12 જણા જઈએ. ઓલી અમે દૂર દેખાની જસાણી સ્કૂલ આવી ગયા. પછી એરપોર્ટે અમે અમારી ફ્લાઇટની રાહ જોવા માંડ્યા. 10 મિનિટની રાહ જોઈ ત્યાં તો આપણું હેલિકોપ્ટર આવી ગયું. એમાં નસીબ હારા હતા તો સીટે મળી ગઈ. એમાં પછી ફૂલ બાકાજી કે બોલાવતા નીકળી ગયા. આમ તો કંઈક ફરવા ગયો ને એવી ફિલિંગ આવતી હતી. તો ફાઇનલી ગાઈઝ આપણે દર્શન યુનિવર્સિટીમાં ખતરનાક એન્ટ્રી મારી દીધી છે. ધીસ ઇઝ ધ પાર્કિંગ ઓફ દર્શન યુનિવર્સિટી. આમ તો ઇંગ્લિશ આવડતું તો નથી, પણ મેં કીધું જેટલો આવડે એનો દેખાડો તો કરી નાખું. પછી આપણે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી ગયા. આવો ક્યાંક દર્શન યુનિવર્સિટીનો નજારો લાગતો હતો. અચાનક જ મને યાદ આવ્યું કે મારે હવાની ચા પીવાની બાકી, એટલે હું ને મારા ફ્રેન્ડ બધા આવી ગયા ચા પીવા. વરસાદનું નામ લીધું એની પહેલા તો વરસાદ આવી ગયો. એમાં વળે આપણા ધર્મેશભાઈ કે મુझे अपने घर जाना है. એક બાજુ તો વરસાદ રોકાતો નતો અને બીજી બાજુ આપણા રોનકભાઈ પબજી રમતા હતા. થોડોક વરસાદ ધીમો પડ્યો ને પછી તો જેમ તેમ કરીને કે ભાગ્યા છીએ અમે કે દર્શન યુનિવર્સિટીનો નજારો એક નંબર. કાંઈ ઘટે. ઘડીક તો વિચાર આવ્યો કે બધા ફૂલ તોડીને મારા ફોલોઅર્સ આપી દો. પછી યાદ આવ્યું કે આટલા ફૂલે થાય ને, ફૂલ તો ઘટશે. ઘર ભેગું થાને ભાઈ. આજ તો વિડીયો દર્શન યુનિવર્સિટીમાંથી કોણ જોવે એ કોમેન્ટ કરી નાખજો. વરસાદ તો તોય શરૂ હતો, પછી તોય ધીમે ધીમે પલળતા હાલવા માંડ્યા. આપણું દર્શન યુનિવર્સિટીમાં આવવાનું મેઇન રીઝન તો એ છે કે આ એક ફ્લોરી કે આવી ગયા. પછી મેં સ્નેક્સ રૂમમાં ને પછી ઝીણકો ડાયરો જમાયો. તમે વળી કઈ કોલેજમાં ભણો એની કોમેન્ટ કરી નાખજો. આ તો વળી મસ્ત મજાની રંગોળી બનાવેલી હતી. એટલે આકણા તો ટીમ વર્ક લખ્યું. મને ઇંગ્લિશ વાંચતા આવડી ગયું. હાય હાય, ઇતના સુકૂન. મિત્રો પાર્ટ 2 માં ત્યાં સુધી ફોલો કરી નાખજો.